નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સ્વાધ્યાય 5.2ના દાખલા નંબર 3ની અંદર આપણને જે 5 દાખલા આપેલા છે એ દાખલા દર્શાવતો આ વિડીયો છે. દાખલા ખાસ સમજવા પડે એવા છે એટલે વિડીયો ધ્યાનથી સમજજો. અહીંયા 2 પછી એક બોક્સ આપ્યું છે અને 26 આપ્યા છે. હવે આ પ્રથમ પદ છે, આ બીજું પદ આપણે શોધવાનું છે અને ત્રીજું પદ આપ્યું છે આપણને 26. હવે આપણે જાણીએ છીએ કે પ્રથમ પદને આપણે એ કહીએ એટલે એ બરાબર 2. બીજું પદ છે A2 એટલે એ વત્તા ડી અને બીજું પદ કહેવાય. અને ત્રીજું પદ છે 26, તો ત્રીજું પદ એટલે ત્રીજા પદનું અહીંયા આપ્યું છે આપણને 26, તો ત્રીજું પદ એટલે એ વત્તા 2D બરાબર 26. હવે અહીંયા આપણી પાસે એ વત્તા 2D બરાબર 26. હવે એની કિંમત આપી છે 2 એટલે જ્યાં એ આપ્યા છે ત્યાં આપણે 2 મૂકીએ. અહીંયા 2D ને આ 26, આ 2ને આપણે આ બાજુ લઈ જઈએ એટલે 26 ઓછા 2 અને 26માંથી 2 જાય એટલે 24. અહીંયા 2D આ 2 એના છેદમાં જાય તો 24 ભાગ્યા 2 એટલે 12, આપણે ડી મળશે 12. એટલે આ રીતે પ્રથમ પદ આપ્યું છે, ત્રીજું પદ આપ્યું છે અને આપણે બીજું પદ શોધવું હોય તો પહેલાં આપણે જો આ ડી શોધી લઈએ તો આપણને બીજું પદ મળી જાય. તો ડી શોધવા માટે આપણને ત્રીજું પદ આપેલું છે એ ત્રીજા પદની અંદર આપણે આ કોઈ પણ એક આપણે સમજી લઈએ કે ધારો કે મારે 5મું પદ શોધવું હોય તો જે n હોય એના કરતાં 1 ડી ઓછો, એ વત્તા 4D. ધારો કે મારે 50મું પદ શોધવું હોય તો એ વત્તા 49D. જે પદ હોય એના કરતાં 1 ઓછો આપણે ડી લઈએ એટલે આપણને એ પદ મળે. તો અહીંયા આપણને આ પ્રમાણે કિંમત મૂકતા ડી આપણને મળ્યું 12. હવે આપણે બીજું પદ શોધવું છે તો બીજા પદનું સૂત્ર છે એ વત્તા ડી. એમાં એ આપણને 2 આપેલા જ છે, ડી મળ્યા 12, તો 12 વત્તા 2 એટલે 14. આમ બીજું પદ મળશે આપણને 14. એટલે આપણને જે અહીંયા બોક્સ આપ્યું છે એમાં આપણને બીજું પદ મળશે 14. એવી રીતે અહીંયા પહેલું પદ શોધવાનું છે, બીજું પદ છે 13, ત્રીજું પદ શોધવાનું છે અને ચોથું પદ છે 3. તો અહીંયા દાખલા ગણતી વખતે એટલું ખાસ યાદ રાખવાનું કે જે પદ આપણને આપેલું છે એ આપણે એનાથી આપણે જો કિંમત મૂકીશું, એમાં સૂત્ર મૂકીશું તો આપણને આ પહેલું અને ત્રીજું પદ મળશે. તો અહીંયા પ્રથમ પદ બરાબર એ. હવે બીજું પદ આપણને આપેલું છે એટલે બીજું પદ A2, તો A2 બરાબર એ વત્તા ડી. હવે અહીંયા A2 આપણને આપેલા છે 13 અને અહીંયા એ વત્તા ડી, તો આને આપણે આપીશું સમીકરણ નંબર 1. હવે ત્રીજું પદ આપણે શોધવાનું છે એટલે ત્રીજું પદ એટલે અહીંયા ત્રીજું પદ તો એ વત્તા 2D. ચોથું પદ આપણને આપેલું છે, ચોથું પદ અહીંયા ચોથું હોય તો અહીંયા ડીની આગળ શું આવશે 3, એ વત્તા 3D. હવે ચોથું પદ આપેલું છે આપણને 3 અને એ વત્તા 3D. તો અહીંયા આપણને એક આ પરિણામ મળ્યું અને એક આ પરિણામ મળ્યું. આપણે લોપની રીત શીખી ગયા છે તો અહીંયા આપણે 1 અને 2, અહીંયા એ છે, બંને બાજુ એ છે એટલે આપણે કોઈ સહગુણકોને ગુણવાની જરૂર નહીં પડે, ખાલી આપણે નિશાની બદલીશું તો આ એ ઉડી જશે. તો અહીંયા આપણે લખીશું કે સમીકરણ 1 અને 2ની બાદબાકી કરતા. હવે સમીકરણ 1 શું છે, એ વત્તા ડી બરાબર 13 અને સમીકરણ 2 શું છે તો કે એ વત્તા 3D બરાબર 3. એટલે અહીંયા આપણે કિંમત મૂકી. હવે આને આપણે લોપની રીત વાપરીશું તો નિશાની બદલવી પડશે એટલે માઇનસ પ્લસ છે ત્યાં માઇનસ, પ્લસ છે ત્યાં માઇનસ. હવે આ એનો લોપ થયો. હવે -3માંથી 1D જાય એટલે -2D અને 13માંથી 3 જાય તો 10 એટલે D બરાબર 10 ભાગ્યા -2 આવશે છેદમાં અને 10 ભાગ્યા 2 -2 છે એટલે ડીની કિંમત મળશે -5. હવે એ વત્તા ડી બરાબર 13 છે, એમાં જ્યાં ડીની કિંમત આપણને -5 મળી એટલે આપણે -5 મૂકીશું. આ -5 છે એ આ બાજુ જાય એટલે +5, તો 13 ને 5 18. તો આપણને આ જે પ્રથમ પદ આપણે જે શોધવાનું હતું એ પ્રથમ પદ આપણને મળ્યું 18. હવે આપણે આ ત્રીજું પદ, આમાં આપણે આ ત્રીજું પદ શોધવાનું છે એ વત્તા 2D. તો અહીંયા આ એ વત્તા 2D છે એમાં આપણને ડીની કિંમત મળી છે -5, એની કિંમત મળી છે 18. હવે -5 ગુણ્યા 2 એટલે 5 દુ 10, 18માંથી 10 જાય એટલે 8. આમ આપણને ત્રીજા પદની કિંમત મળશે 8. એટલે પહેલું પદ 18, આ 13 અને આપણને ત્રીજું પદ મળશે 8. એ જ રીતે દાખલો નંબર 3, જેમાં પહેલું પદ આપેલું છે, બીજું અને ત્રીજું શોધવાનું છે અને ચોથું પદ આપેલું છે. પ્રથમ પદને કહીશું આપણે એ એટલે એ બરાબર 5. બીજું પદનું સૂત્ર છે એ વત્તા ડી. ત્રીજું પદ એટલે એ વત્તા 2D
અહીંયા ચોથું પદ આપ્યું છે 9.1 હવે અહીંયા ચોથું પદ એટલે એ વત્તા 3D. હવે અહીંયા આપણે જાણીએ છીએ તો કે 9 દુ 18, 18 ને 1 19, 19 હવે આ પ્લસ એ છે, આ બાજુ આવે એટલે માઇનસ એ. હવે અહીંયા આપણને પ્રથમ પદ એની કિંમત 5 આપેલી છે, એટલે અહીંયા જ્યાં એ છે ત્યાં આપણે મૂકીશું 5. અહીંયા એ બરાબર 5 મૂકતા એટલે અહીંયા જ્યાં એ છે ત્યાં 5 મૂક્યું. આના છેદમાં 2 છે, આના છેદમાં 2 નથી, એટલે આપણે લસા લઈએ તો 5 દુ 10. હવે 19માંથી 10 જાય તો 9, 9 ભાગ્યા 2 અને અહીંયા છે 3D. હવે આ 3 છે છેદમાં આવશે, 9ના અવયવ પડશે 3 તારી 9 અને આ 3 છેદમાં આવ્યા એટલે 3 ગયા 3 ગયા તો આપણને ડીની કિંમત મળશે 3/2. હવે અહીંયા આપણે બીજું અને ત્રીજું પદ શોધવાનું છે. તો બીજા પદ A2 એટલે A વત્તા D. એની કિંમત છે 5 અને D મળ્યું આપણને 3/2. આના છેદમાં 2 છે, આના છેદમાં નથી એટલે 2 અહીંયા ગુણાય એટલે 5 દુ 10, 10 વત્તા 3 છેદમાં 2 તો 10 વત્તા 3 એટલે 13/2. એમ આપણને બીજું પદ મળશે 13/2. હવે ત્રીજું પદ A3 બરાબર A વત્તા 2D. એની કિંમત 5, આ 2Dની કિંમત છે આપણને 3/2. 2 ગયા 2 ગયા તો 5 વત્તા 3 તો આપણને ત્રીજું પદ મળશે 8. આમ બીજું પદ 13/2 અને ત્રીજું પદ મળશે 8. એવી જ રીતે દાખલો નંબર 4. હવે આમાં પહેલું પદ આપ્યું છે, બીજું ત્રીજું ચોથું પાંચમું પદ શોધવાનું અને છઠ્ઠું પદ આપ્યું છે. હવે જે પદ આપ્યું છે પ્રથમ પદ એ બરાબર -4, બીજું પદ એટલે એ વત્તા ડી, ત્રીજું એટલે એ વત્તા 2D, ચોથું એટલે એ વત્તા 3D, પાંચમું એટલે એ વત્તા 4D અને છઠ્ઠું પદ છે એ વત્તા 5D. હવે છઠ્ઠું પદ આપણને આપ્યું છે 6 એટલે એની કિંમત મૂકી 6. હવે એ બરાબર -4 છે એટલે આની અંદર જ્યાં એ છે ત્યાં આપણે મૂકીશું -4. હવે -4 વત્તા 5D. -4 આ બાજુ આવે એટલે +4 તો 6 ને 4 10, 5D. હવે આ 10 છે અને અહીંયા 5D, આ 5 જશે આના છેદમાં તો 10 ભાગ્યા 5 કરીશું એટલે 2 તો D બરાબર 2. હવે આપણે બીજું પદ શોધવું છે તો બીજું પદ A2 બરાબર A વત્તા D. હવે એ આપણને આપેલું છે -4, D મળ્યું 2 તો 4માંથી 2 જાય, અહીંયા મોટી સંખ્યા માઇનસ પ્લસ માઇનસ એટલે -2. ત્રીજું પદ એટલે એ વત્તા 2D. એની કિંમત છે -4, આ 2D આ 2, Dની કિંમત 2, 2 દુ 4, -4 + 4 એટલે 0 એટલે આપણને ત્રીજું પદ મળ્યું 0. હવે ચોથું પદ એટલે એ વત્તા 3D. એ બરાબર -4, અહીંયા આ 3, Dની કિંમત 2 તો -4 અને 3 દુ 6 તો -4 ને +6 એટલે આપણને ચોથું પદ મળ્યું 2. અને પાંચમું પદ બરાબર એ વત્તા 4D. એ બરાબર -4, આ 4 અને Dની કિંમત 2 તો 4 દુ 8 અને 8 ઓછા 4 એટલે પાંચમું પદ મળ્યું આપણને 4. અને એવી જ રીતે દાખલો નંબર 5. હવે આમાં પ્રથમ પદ નથી આપેલું, બીજું પદ આપેલું છે, ત્રીજું ચોથું પાંચમું શોધવાનું, છઠ્ઠું આપેલું છે. હવે બીજું પદ આપેલું છે એટલે કે A2 બરાબર 38, બીજું પદ છે 38. હવે A2 એટલે શું તો કે A વત્તા D બરાબર 38, એને આપણે આપીશું પરિણામ નંબર 1. અને છઠ્ઠું પદ આપેલું છે, છઠ્ઠું પદ એટલે A6. હવે એ કેટલું છે -22. છઠ્ઠું પદ એટલે એ વત્તા 5D બરાબર 22, એને આપણે આપીશું પરિણામ નંબર 2. સમીકરણ 1 અને 2ની બાદબાકી કરતા પહેલું સમીકરણ છે એ લખ્યું, બીજું છે એ લખ્યું. હવે આ નિશાની બદલીએ, પ્લસ છે તો માઇનસ, પ્લસ છે તો માઇનસ, માઇનસ છે તો પ્લસ એટલે આ ઉડી ગયું, આનો લોપ થયો. -5માંથી આ 1 જાય કંઈ નથી એટલે સહગુણક 1 ગણવાનો. -5માંથી 1 જાય એટલે -4D અને 38 વત્તા 22 તો 38 વત્તા 22 એટલે 60. હવે આ -4 છે 60ના છેદમાં આવે તો 60 ભાગ્યા 4 તો આપણે 15 ચોક 60, 4 ગયા 4 ગયા, નિશાની માઇનસની છે એટલે આપણે D મળશે -15. હવે આપણે બીજું પદ શોધવાનું છે. બીજું પદ એટલે એ વત્તા D. એ વત્તા D બરાબર 38, એમાં Dની કિંમત મળી આપણને -15. -15 આ બાજુ જાય તો +15 તો હવે આપણને 38 વત્તા 15 કરીએ તો 53. હવે એ અને D મળી ગયું છે એટલે બાકીના બધા પદ આપણને મળી જશે. ત્રીજું પદ છે A3 બરાબર A વત્તા 2D. એ બરાબર 53, અહીંયા Dની કિંમત છે -15. 15 દુ 30, 53માંથી 30 જાય તો આપણને ત્રીજું પદ મળ્યું 23. હવે એવી જ રીતે આપણે ચોથું પદ
તો ચોથું પદ A4 બરાબર A વત્તા 3D, A બરાબર 53, આ 3 અને D બરાબર -15, 15 તારી 45, 53માંથી 45 જાય તો ચોથું પદ મળે આપણને 8. અને પાંચમું પદ A5 બરાબર A વત્તા 4D, A 53, આ 4 અને D -15, 15 ચોક 60, 60માંથી 53 જાય તો આપણને પાંચમું પદ મળશે -7. આમ ખૂબ જ અગત્યના દાખલા છે. વિડીયો ગમે તો ચેનલને લાઇક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. બીજા કોઈ પણ દાખલા તમારે શીખવા હોય તો તમે જરૂર કોમેન્ટમાં કહેજો. હું ચોક્કસ એનો વિડીયો બનાવીને અપલોડ કરીશ. થેન્ક યુ.